તો સાધ્વી જયશ્રી ગીરી હાલ પોલીસના જાપ્તામાં છે, ત્યારે તેના વિશે કેટલાક સ્ફોટક ખુલાસા કર્યા હતા. જયશ્રી ગીરીના પૂર્વ સાધક એવા રાજન બારડે કે એમના ત્યાં મઠમાં નીચે એક સંજયગીરી બાપુ બળીને મરી ગયા હતા દિવાળીના દિવસે, અને એના પછી મહિના પછી કંઈક ફરિયાદ દાખલ થઈ હતી કે ભાઈ સાધ્વી અને અમે એને શકમંદ આરોપીઓમાં કે ભાઈ આ લોકો મારવામાં હોઈ શકે. વાસ્તવમાં તો એમાં એની મને ખુદને ફસાવાની એક પ્રક્રિયા જ હતી, ચાલ હતી કે મને આ રીતે આ કેસમાં ફસાઈ અને મને મારા સંસારથી, મારા સમાજથી, મારા કાર્યક્ષેત્રથી મને વિમુખ કરી દઈ. પછી એટલી બધી હદે લાચાર બનાવી દે, માનસિક પંગુ બનાવી દે માણસને, એના ઘરવાળાનો ના રાખે, એના કાર્યક્ષેત્રનો ના રાખે, એના સંસારનો ના રાખે, અને પછી મજબૂર બનાવીને એક જગ્યાએ ચૂસી, અને જેમ પેલું શેરડીના રસમાં શેરડી ફરતી હોય કોલામાં ચૂસીને ફેંકી દે, એ રીતની આ બાઈની જીવનચર્યા છે. આ જીવનચર્યાની જે વાત થઈ રહી છે તે છે તથાકથિત સાધ્વી જયશ્રી ગીરી, અને જે તેના વિશે ખુલાસો કરી રહ્યા છે તે છે રાજન બારડ, એક સમયના મહામંડલેશ્વર સાધ્વીના સાધક કે સેવક. આવો સાંભળીએ શું કહી રહ્યા છે જયશ્રી ગીરીના ધંધા અંગે. બસ જમીનો ખાલી કરાવી, કબજા કરવા, કોઈના મકાનો ભાડે લઈને પછી ખાલી ના કરવા, કોઈના પોતાના સેવકોને ભાડે અપાઈ દેવા અને પછી આની અંદર કોર્ટમાં વિવાદાસ્પદ મિલકતો તરીકે સાબિત કરીને એની અંદર વર્ષો સુધી કબજા રાખવા, એ જ એના ધંધા, જાકુબીના જ ધંધા મોટા ભાગે. જયશ્રી ગીરી જેના શિષ્ય છે તેવા પાયલટ બાબા પણ દૂધના ધોયલા નથી તેવો દાવો રાજન બારડ કરી રહ્યા છે. એનો ગુરુ પાયલોટ છે. એ વિદેશથી આવતા શ્રદ્ધાળુ ભક્તો જયારે કુંભમાં આવે, આપણા ભારત વર્ષે ભારતીય આ બ્રહ્માંડનો સૌથી મોટો મેળો કુંભ મેળો, એની અંદર દેશ વિદેશમાંથી પબ્લિક આવતી હોય અને શ્રદ્ધાના કેન્દ્ર થતા હોય, પણ આવા લોકો એ લોકોને બી કાયદેસર ઠગતા જ હોય છે, દેખાવ સાધુનો કરી અને એ લોકોની જોડે મીઠી મીઠી વાતોમાં વાક ચાતુર્યથી ભોળવી અને પછી રૂપિયાનું ડોલરમાં રૂપિયા, એના ગુરુનું 4, 5, 7 વર્ષ સ્ટિંગ ઓપરેશન બી થયેલું છે 2-3 વાર આ મની લોન્ડરિંગના કેસમાં, કે ભાઈ વ્હાઇટ મની બ્લેક કરવા, બ્લેક મની વ્હાઇટ કરવા, એટલે મતલબ ફ્રોડના ધંધા, કઈ રીતે ફ્રોડ કરી અને પૈસા, માલ મિલકત પચાવી શકાય, અને કાયદાથી અને સમાજથી બચવા માટે ધર્મનો આચલો પહેરી. તો આવો સાંભળીએ કે જયશ્રી ગીરી વેપારી કે અધિકારીને કેવી રીતે શીશામાં ઉતારતા હતા. ભાઈ ખૂબ જ લાભ ઉઠાવે પુરુષને, એની મોહ માયામાં, જાળમાં, પૈસાનું જે સામેવાળાને જોઈતું હોય એ પહેલા પીરસી દે. આ બાઈ જે જોઈતું હોય એ સામેવાળાને જે જોઈતું હોય એ પહેલા પીરસી અને પછી એની જાતમાં ફસાઈ અને પછી બ્લેકમેલિંગ કરે. કોઈ પણ, એટલે સારો કોઈ માણસ હોય તો બોલવાનો નહીં, કોઈ એવો ઓફિસર હોય તો બોલવાનો નથી. ભૂતપૂર્વ સાધક રાજન બારડ સાધ્વીથી પીડિત લોકોને બહાર આવવાની અપીલ કરી રહ્યા છે. અને હું પણ એટલે જ આવ્યો છું મેદાનમાં કે બીજા કોઈ આવા સાધ્વીથી પીડિત લોકો હોય તો મહેરબાની કરીને એ લોકો બનાસકાંઠા પોલીસમાં જાણ કરે. ડીએસપી સાહેબને, બડગુજર સાહેબ ખૂબ સારા છે, એમને મદદ કરે, આની ફરિયાદો નોંધાવે અને જે પીડિત લોકો છે બહાર આવે. તો એનાથી શું થાય કે આ ધર્મના તીડ છે, જે કાચંડો તો સારો કહેવાય, પણ આ ધર્મના નામે આ કબાડી કહેવાય, કબાડી ધર્મના કબાડી માણસો ખુલ્લા થાય. સાધ્વીની પ્રકૃતિ કેવી છે, તે કેવો સ્વભાવ ધરાવે છે તેના વિશે વાત કરી રહ્યા છે. બધાની પૂછપરછ કરીને આનું ટોટલ એ ટુ ઝેડ બાયોલોગ તૈયાર કરી અને પછી આના વિશે કંઈ પણ નિર્ણય લે. નહીતર આ બાઈ ધ્રુસકા મેલવાની ને રોવાની ને બીમાર થવાની ને એટલી બધી સ્ત્રી વિશે જે તમે કલ્પના ના કરી હોય, નીચલા સ્તરે જઈ શકે સ્ત્રી. તમારી કલ્પના બહાર આ બાઈ નીચલા સ્તરે જઈ શકે. તો આ હકીકત વર્ણન કરી હતી જયશ્રી ગીરીના સાધક રાજન બારડે. ત્યારે હવે જોવું રહ્યું કે હવે કેટલા પીડિત લોકો સામે આવે છે. કેમેરામેન જીતુભાઈ મકવાણા સાથે અજીત સિંહ, GSTV.